रातों की खामोशी में गुंजी जो मेहनत, हर बूंद पसीने की बनी एक बरकत। अंधेरों को चीर कर उजाले को छूना, सपनों का कोरा कागज आज रंगों से बुना। अब धरती से आगे सितारों का ठिकाना, लिख दिया है तूने नया एक फसाना। जीत की इस राह पर नाचे है मन मेरा, नाचे है मन मेरा। हर मुश्किल पिघल गई जब साथ है सवेरा। मुबारक हो तुझे ये आसमां से की उड़ान, तू ही है मंजिल, तू ही है पहचान। मुबारक मुबारक ये सफर मुबारक। लोगों की बातों से ना कभी तू रुका, वक्त के सैलाब में ना कभी तू झुका। कदमों ने मापा है हर एक ऊंचाई, मेहनत ने तेरी है धूप खिलाई। कल की हर फिक्र से आज है तू आजाद, गूंज रही है हर तरफ तेरी ही आवाज। जीत की इस राह पर नाचे है मन मेरा, नाचे है मन मेरा। हर मुश्किल पिघल गई जब साथ है सवेरा। मुबारक हो तुझे ये आसमां से की उड़ान, तू ही है मंजिल, तू ही है पहचान। मुबारक मुबारक ये सफर मुबारक। खुशियों की ये रोशनी सदा रहे तेरे साथ। પરમરાજી નરેન્દ્રજી છે। હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું। આજે મારો વિષય છે વિજ્ઞાન અને ટેકનોલોજી। હવે આપણે આજે કન્યા કેળવણી ઉત્સવ 2026-27 ના રોજ આવેલો છે, જેમાં આપણે પ્રવેશોત્સવમાં ટેકનોલોજી વિશે મને બોલવાનો મોકો મળ્યો છે, એટલે આજે હું અંદરથી બહુ જ ખુશ છું। હવે તમે ગમે ત્યાં જાઓ તો ત્યાં તમને વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ અસર જોવા દેખાશે। આપણે સવારે ઉઠીએ ત્યાંથી લઈને રાતે સૂઈએ ત્યાં સુધી મોબાઈલ ફોન, ટીવી, કમ્પ્યુટર, ઇન્ટરનેટ જેવાનો ઉપયોગ કરીએ છીએ, તે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આવે છે। ને પહેલાના જમાનામાં વાતો કરવા માટે પત્ર લખતા હતા, તેમાં ઘણા દિવસો લાગી જતા હતા। ને અત્યારે વોટ્સએપ પર વિડીયો કોલ મેસેજ કરીને પણ વાત કરી શકીએ છીએ। તે હવે આ વિજ્ઞાન અને ટેકનોલોજીનો કમાલ છે। અત્યારે ખેતી માટે સ્પેશિયલ ટ્રેક્ટર આવી ગયા છે, તે પણ ઇલેક્ટ્રિક। તેમાં પણ ખેતીનું થાય છે। ટેકનોલોજી વાપરતા શીખશે તો તેને બધું ફાવશે। ટેકનોલોજી એવી વસ્તુ છે કે તે આપણને શીખવી પડે એવું જ છે। અત્યારે ક્લાસરૂમમાં પણ તમે જોઈજો તો ત્યારે બ્લેકબોર્ડ, પ્રોજેક્ટર જેવી વસ્તુ તમને જોવા દેખાશે। એ વસ્તુ જોવા અત્યારે દેશ કેટલો આગળ વધ્યો। ગોયલ સાહેબ, આ ગામના સરપંચશ્રી, એસએમસીના અધ્યક્ષશ્રી, શાળાના આચાર્ય, વાવ પ્લોટમાંથી એસએમસીના અધ્યક્ષશ્રી, આચાર્ય, સમગ્ર ગામમાંથી પધારેલ તમામ વડીલો, બહેનો ભાઈઓ અને વિદ્યાર્થી મિત્રો, 23 વર્ષથી આ ચાલતી અવિરત યાત્રા આજે એક સફળતાએ પહોંચી છે। એટલે શિક્ષણ વિભાગે આ કાર્યક્રમને કન્યા કેળવણી મહોત્સવ અને પ્રગતિ ઉત્સવનું નામ આપ્યું છે। કેમ આવું? તો કીર્તિ સાહેબ તો વર્ષોથી એજ્યુકેશન સાથે જોડાયેલા છે। ઉમરડા તાલુકાના બીઆરસી ડીકે ગોયલ સાહેબ પણ, એના સુપુત્ર પણ અત્યારે આખી શિક્ષણની ધરોહર જેને બીઆરસી કોર્ડિનેટર કહેવાય, આપને વધાવ્યું પરફોર્મન્સ કર્યું, પણ એ પણ સરસ મજાની દીકરીઓએ કર્યું અને એનું આઉટપુટ આપણે જોઈ શકીએ છીએ। આ એની ફલશ્રુતિ છે। સાહેબ અત્યારે કોઈ પણ પ્રકારની ભરતી હોય ગોયલ સાહેબ
તો એની અંદર લગભગ અનામત તો કાઢી નાખીએ, વાત જ રહેવા દઈએ, પણ પોતાના યોગ્યતાના ધોરણે લગભગ 40-50% એ દીકરીઓ છે એ એની યોગ્યતાના ધોરણે લાગી છે. સાહેબ, આપણે મહાભારત યાદ કરીએ, કૃષ્ણ પરમાત્માને યાદ કરીએ તો આખા મહાભારતમાં 2 શબ્દોની લડાઈ હતી. કૌરવો પક્ષે જે શબ્દ હતો એનું નામ હતું અધિકાર, કે આ રાજગાદી મારો અધિકાર છે. અને કૃષ્ણ પક્ષે એક શબ્દ હતો પાંડવો પક્ષે, એનું નામ હતું યોગ્યતા. તો અધિકાર અને યોગ્યતા આ 2 વર્ષોથી ચાલ્યું આવે અને અત્યારે ભારતીય સંસ્કૃતિના સુવર્ણકાળમાં તમામ કોઈ પણ જ્ઞાતિ હોય, કોઈ પણ માણસ હોય, ભારતનો નાગરિક હોય, એના યોગ્યતાના ધોરણે સાહેબ ગમે ત્યાં જઈ શકે છે. એ આપણા માટે બહુ મોટી વસ્તુ છે. તમારા સંતાનો માટે આજે આ ભારતીય સંસ્કૃતિમાં આ બાળકો જે ટોપી પહેરેલા છે, આંગણવાડી વાળા છે, એને વિદ્યા સંસ્કાર માટે અત્યારે આપણે ઉપસ્થિત થયા છીએ. અધિકારી તરીકે જિલ્લાનું તંત્ર, રાજ્યનું તંત્ર, સરકારશ્રીના પદાધિકારીઓ બધા જ છે. સાહેબ, આપણી ઘરે કોઈ લગ્ન હોય ને, સારામાં સારો ઉત્સવ એટલે શું? લગ્ન. એમાંય એટલી વેરાયટી વાળા સાહેબ માણસો આવતા નથી. આપણા વિદ્યા સંસ્કાર માટે અહીંયા આપણે ભેગા થયા છીએ. કામ કે અઢળક શિક્ષણની યોજનાઓ સાહેબ, આ બાળકોને CET-માં પાસ થયા, એને આગળ ભણવા જવું હોય તો મોડેલ સ્કૂલો, જ્ઞાન શક્તિ સ્કૂલો, બરોબર છે, આવી વિવિધ પ્રકારની સ્કૂલો છે. હજી તો સાહેબ SOE નથી આપણી પાસે આ સ્કૂલ, નકર તો સ્માર્ટ ક્લાસ, સ્માર્ટ બોર્ડ, વિવિધ પ્રકારની બેલ લેબ, આધુનિક બિલ્ડિંગ. સાહેબ, એક AC નખાવો ને તો એ શાળા 5 સ્ટાર હોટલ થઈ જાય, એટલી સરસ મજાની સુવિધાઓ. અને બાળકોને તમામ પ્રકારની શિષ્યવૃત્તિઓ, અને એમાં દીકરીઓને તો જ્યાં સુધી ભણવું હોય ત્યાં સુધી જો સારી રીતે એ પોતાની શૈક્ષણિક સિદ્ધિ આપે તો લગભગ બધું સાહેબ મફતમાં છે. કોઈ તંત્રમાં હવે ગમે ત્યાં ભણવા જવું હોય, કોઈ જગ્યાએ અડચણ નથી. હું નોકરી કરું છું ને છતાં પણ 11-12માં મારા દીકરાને સાહેબ સાયન્સ રાખ્યું એટલે 25,000 રૂપિયા, સાયન્સ રાખ્યું એટલે સ્કોલરશીપ મળી. દીકરી હોય તો 50,000 રૂપિયા સ્કોલરશીપ મળે. એમાં તમે ગમે એટલી આવક, કોઈ આવક ધ્યાનમાં લેવાતી નથી. આવી તો અઢળક સ્કીમો છે. બધાની ચર્ચા કરવા બેસી આપણે તો સાહેબ ઘણીવાર આપણે તંત્રને દોષ દેતા હોય કે આમ નથી થતું, આમ નથી થતું, આમ નથી થતું. પણ કદાચ એવું બને કે આપણે એની માટે યોગ્ય કદાચ ન હોઈએ. યોગ્યતા જો મેળવી લઈએ તો બહુ સારું છે. એટલે શિક્ષણનો આ સુવર્ણકાળ છે. તમને બધાને અભિનંદન દેવાના એટલા માટે છે કે ગયા વખતે પણ આટલા સમૂહમાં એઝ એ વાલી તરીકે, ગામના નાગરિક તરીકે સાહેબ તો એની ફરજ રૂપે શિક્ષણના માણસ છે એટલે દર વખતે આવે પણ છે. અને એમ તમે બધા જ SMC-ના સભ્યો, સરપંચશ્રી બધા જ આ આપણા બાળકોને, આપણા સંતાનોનું ભાવિ ઘડવા માટે દર વખતે એને પ્રોત્સાહન આપવા માટે તમે બધા ભેગા થાવ છો અને એનું અભિવાદન કરો છો. ફરી તંત્ર વતી અધિકારી તરીકે આપ સૌનો આભાર માનું છું અને આપણા બાળકોના ભવિષ્ય માટે આપણે સાથે મળીને કામ કરશું એવી પણ એક આશા રાખું છું. આ વાત સાથે શિક્ષણનો જય થાય, બાળકનો જય થાય એ વ્યવસ્થા સાથે વિનમું છું. થેન્ક યુ વેરી મચ.